અમારા જીવરાજભાઈ સિવાય એ સંતર વાગે હો સંતર વાગે અમારા જીવરાજ કોંડિયા પાસેથી જો સંતર વગાડવું હોય તો બાપા હિતર દેવા પડે, દેવા પડે. એની અંદર વિવાદ કરાય નહીં. કલાકાર કોઈ ફ્રી પણ જાય છે, કોઈ કલાકાર આ તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હા મનસુખભાઈ, કોણ રાકેશ બોલું બોરાણા થી. કાલ ટાઈમ કીધું ફ્રી થાવ પછી ફોન કરજો. રાકેશભાઈ કઈ સમાજમાંથી? દેવી પૂજક સમાજ. દેવી પૂજક સમાજમાંથી? હા. બોરાણા. બોલો ભાઈ. તાલુકો લીમડી પડે ને જિલ્લો સુરેન્દ્રનગર પડે. એટલે મારો અમે ધંધા પાણી નવસારી જિલ્લાની મેં ક્યારે એવી છે. વાસ્તા તાલુકો પડે. 6 મહિનેથી મારી વાઈફ છે ને તે એમના પપ્પા લઈ ગયા હોય તોય તો નથી ખબર, અને એમના જાતે ગયા હોય તોય તો નથી ખબર. પણ અત્યારે એમના પપ્પાના ઘેરે છે, અને મારા ભેગું હતા ત્યાં લગીને તો બરાબર જ હતું. ઘરની મેં ક્યાં નાની મોટી બાજણની મેં ક્યાં મારી ભાભી ને એ લોકો કંઈક બોલ્યા છે 6-7 દિવસ પહેલા. પછી 6-7 દિવસ પછી ગાયબ થઈ ગયા. એમના મમ્મી પપ્પાને મેં ફોન કર્યો, 3-4 દિવસ લગીને મેં ગોત્યા બધે. એ લોકોએ કોઈ હજુ અમને કે ફોન નથી કર્યો ને કઈ નથી કર્યું. અત્યારે મને ખબર પડી ત્યારે પછી હું 2-3 વખત ત્યાં સાસરીમાં જઈને આવ્યો. પછી 7 તારીખે સાસરીમાં જોતો, હું મારી વાઈફ ભેગું વાત કરતો હતો. મારી છોકરી છે, મેં કીધું કે શું કારણે જાતા શું કારણે નહીં, મને કહેવું પડે ને. હું તો ધંધા પાણીએ જોતો ને એ ઘેરા હતા મારી વાઈફ. અને કોઈને હા હું બજારોમાં બધે જાઉં છું કપડા લઈને. ઠીક, વેપારીનું કામ કરો? હા, કપડા લઈને બધી માર્કેટો આવે ને ત્યાં જાઉં. હા હા, એ તો સુરતમાં ઓલા રાતે કઈક વેચે છે માર્કેટમાં ઈ ઈવડું? ના, દિવસની મેં ક્યાં બજાર લાગે, નાઈટ ની લાગે, પણ અમે દિવસની જ કરવી છે, નાઈટ ની નથી કરતા. ઠીક ઠીક ઠીક. હા, અને પછી શુક્રવારના 5 તારીખે ડિસેમ્બરના હાલા ગયા. હજુ એ લોકોનો કઈ ફોન નથી આવ્યો. હજુ અત્યારે મારી વાઈફ કોકના મોઢે મેં વાતો બધી સાંભળું છે, એમ કે છે કે રહેવાનું નથી, મારે અહીંયા જવાનું નથી, હું એમના ઉપર અત્યાચાર કરું છું, એમને મારું છું, એમને ગાળ બોલું છું, એવું બધું મને કહે છે મારી વાઈફ. હજુ મારા મોઢે એમને નથી મારી વાઈફે તમારે કીધું. ત્યાં લીંબડી બાજુના કોઈ આગેવાન, કોઈ સમાજના આગેવાન પાર્ટ હોય તો એની હારે વાત કરે ને પેલા. ભલા માણા અમે કોને આગેવાન મારે ગોતવા? મેં કીધું તમારા વિડીયો જોઉં છું તો તમને મારી અમને તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે મુદ્દો સમજો છો. પણ પેલા આ બાબત કેવી હોય કે પેલા સમાજના કોઈ 5 આગેવાનો હોય, સમાજના 5 વડીલો ભેગા કરી અને એનો નિર્ણય લેવાનો, એની વાત કરવાની. જો તમારે તમારી ઘરવાળીનું ઘર હકાલવું હોય અને ઈ ઘર બાંધે જ એમ ન હોય, તમારે ક્યાંય પછી કઈ બીજું તમારો કોઈ અંગત મામલો થયો હોય અને એવું હોય તો ઈ વાત અલગ છે. પણ તમે તમારી ઘરવાળીનો વિડિયો ઓડિયો વાયરલ કરશો તો તમને પછી તમારે મારે વાયરલ નથી કરવું, મારે કઈ નથી કરવું. મારી વાત સાંભળો મનસુખભાઈ, હું શું કઉ છું, મારે કઈ વસ્તુ એવું નથી કરવું. અમે અહીંયા કણે 6 મહિને છે એમના મમ્મી પપ્પાના ઘેરે છે. હજુ સાચો ખોટો મને ફોન નથી કર્યો. એ લોકોએ મારા બધા નંબર બ્લોક લિસ્ટમાં છે. એટલે તો પછી આ વાયરલ તો થાય, કેમ કે એનું કારણ છે કે અમે તો કઈ ન્યા તો જવાના નથી. ના, હું જઈને આવ્યો, અમે 2-3 વખત ગયા, જઈને. સાંભળો, તમે ગયા, અમે કઈ અહીંયા એમના ઘરે જવાના નથી. અમારે ત્યાં ટેલિફોનિક વાત કરવી પડે, પછી ઈ જાહેર થાય અને તમારું સમાધાન થાય તો તમારે મને રિંગ કરવી પડે, ભાઈ પતી ગયું છે. હા, બરાબર, એ વાત તો બરાબર. બાકી અમારી પાસે એટલો બધો ટાઈમ ન હોય કે અમે કોઈના ઘરે જઈએ. ના, આપણે કોઈના ઘરે નથી જવાનું. તમે અમે જો તમને તો એક વસ્તુ મારા પ્રશ્ન કહું, મારી એક દીકરી છે, એક વખત મારા પહેલા લગ્ન થઈ ચુક્યા છે, અહીંયા છૂટાછેડા થઈને બીજી વખત લગ્ન કર્યા છે. આ તો આપણે જે વ્યવસ્થિત છે એ જ કેવી છે, એ લોકોને બધાને જાણ છે. આ મારા ઉપર અત્યારે બધા એવા બધા આરોપ નાખે છે કે એમ જો પહેલા તો મેન તમને મુદ્દો કહું કે પહેલા મારી ભાભી માં સમાન ભાભી છે, એમને ભેગું નાનેથી મને મોટો કર્યો. એમના ઉપર પહેલા મારી વાઈફ ચેક કરતી હતી. પછી અમે કીધું કે અમારા માતાજી વાળું બધું આવે, અહીંયા કને નીકળે, અહીંયા માન્યમાં આવે. અને એવી રીતે કરીને અમે એવું કર્યું. અમે એ બે દેરાણી જેઠાણી ને બોલચાલ થોડીક થઈ. બોલચાલ થઈ અને એ પછી 7 દિવસ પછી
કોઈને પૂછવાય નથી રહ્યા ને કઈ નહીં. હું તો ધંધે જતો હતો. અત્યારે મને એ લોકો બધાની આગળ એવી વાત કરે છે. હું રોજ એમને ધંધે મોકલતો હતો, એમના ઉપર અત્યાચાર કરતો હતો, એમને જમવા નતો દેતો, હું એમને રાખતો નતો, એમની કોઈ ખુશી બધી એમની ખ્વાહિશ પૂરી નતો કરી શકતો. એ બધી વાત એ લોકો કરે છે મારા વિશે. એવી વાત કરે છે. અને આની મેં કે કોઈ અમારા બે માણસમાં કોઈ દિવસ ઝઘડો બી નથી થયો અને કઈ નથી થયો. અત્યારે શંકા છે ને, જેના ઘરે શંકા પડી ને હા એ જિંદગી જીવવી કઠણ છે. જે માણસ કોઈ દે, હવે મારી આવડા નોકરીઓ કરે છે તો બધા હાયરે બિચારા ભણવા ને હાયરે નોકરીઓ કરવા જાય છે ને એ બધા આવી શંકાઓ કરતો તો હવે પોલીસમાં નોકરીઓ કરતા જીપમાં બાઈ ભેગી જતી હોય. હા પછી આ તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં બધે જે કઈ લેડીઝ બધા નોકરીઓ કરે છે, બધા ભેગા જ નોકરીઓ કરે છે, તો એ બી શંકાઓ કરે તો એનું ઘર ક્યાંથી હાલે? હા તો એ જ ને, અમે મારી વાઈફે એવી શંકા કરીને એવી રીતે કરીને નીકળી ભણ્યા ગયા. નહીં એટલે આ જે ભણ્યા નથી ને એના બધાના ઘરે આ જ લોલ ઉપડ્યું છે. અને અને અમે અમે એમના માવતર લોકો ને બધા ઉપર પડતું દેખાવ પૂરતું એમ કે છે કે મારી દીકરી ના પાડે છે, મારી દીકરી ના પાડે છે. અહીંયા કણે જ્યાં લગીન હતા ત્યાં લગીન મને મૂકીને એ લોકો જમતા બી નતા. એમની દીકરી આ મને મૂકીને જમતા ને, આ 6 મહિનાની મેં કે આખી દીકરી ચેન્જ થઈ જાય એમના માવતર ના ઘેરે જઈને. વાતચીત નથી કરતી. તો આમાં શિખામણ કોણ આપે છે? કોઈ એવી રીતે આપણે એના ઉપર કોઈ અત્યાચાર નથી કર્યો. એ મારી વાઈફ ને ખબર છે અને મને ખબર છે. અને એમને કોણ એવી બાજુમાં સડીને એવી રીતે આપણે દાતણિયા દેવી પૂજક હતા અમે ગામી છીએ. ગામે છે એમાં તમારા આપણે સમાજના યુટ્યુબ માંથી આપણે ભાઈ ઓલા કરણભાઈ છે એ બધા 6 મહિનેથી હું વાત કરું છું. મારી વાત સાંભળો. એ બધા આરસી ભાઈ ને મેં વાત કરી, પછી કરણભાઈ ને મેં વાત કરી, અમિત ડાભી ને વાત કરી, રામજી ખાકરોડિયા ને વાત કરી, દીપકભાઈ ચુડાસમા ને વાત કરી. આ 6 મહિનેથી એ બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું. એ લોકો કોઈ રીતનું કઈ રીતનું ખાલી એમ કે અમારા આ કામ છે, આ મુદ્દો આવ્યો, અમારા આ કામ છે, અમારા આ મુદ્દો આવ્યો, અમારા આ કામ છે, અમારા મુદ્દો આવ્યો, એવી રીતે વાત કરે છે. અને એ લોકોના કામ ધંધા મૂકીને આપણે પછી કેવી રીતે કહ્યું? 6 મહિનાથી જે દોડાના ગયા ને, અને એ લોકોએ બધા અમને ફોન કર્યા છે. એ બધાના નંબર બી બ્લોક લિસ્ટમાં નાખી દેશે. હું એમ નથી કેતો કે એમને નહીં કર્યા હોય ફોન. એમાં એવું છો કાર્યકરો હોય ને એને બધે કામ કર્યા છે, પણ હું શું છે કે આ લોકો જેને આવવું નથી ને એમાં કાર્યકરો શું કરે ને હું શું કરવાનો? તમે મુદ્દો સમજો. કેમ કે એને ઘર બાંધવું નથી, ઈ હો બાના કાઢે. પણ એનું કોઈ રીઝન હોય ને, અમે કોઈ અમારે લડાઈ ઝઘડો કઈ વસ્તુનો નથી મનસુખભાઈ. એટલે મારા બાપા તમે સમજતા નથી. જેને રેવું નથી એને તો હવે મારી વાત સાંભળો કે જેને રેવું નથી એ તો સંડાસમાંથી પાણી નથી નાખ્યું ત્યાં ડોલ નો ભરી હોય એમાંથી બાંધેલા. કેમ કે એને વાંક ગોતવાના છે. જે તમારી હારે રેવા માંગતા છે ઈ તમારા હજારો વાંક છે ને ઈ નહીં ગોતે, ઈ તમારું હારું હારું જ કામ ગોતશે. જેને તમારી હારે રેવું નથી એને તમે તમારી હારે ગમે એ બાનું કાઢીને ત્યાંથી છટકવાની જે કોશિશ કરવી છે તો એ હજારો વિઘન ઉભા દેખાડશે કે તમે તેદી મને જમાડી નહીં, તેદી ખાવા ટાણે મને પૂછ્યું નહીં, તમે જમી લીધું તો મને કીધું નહીં, તમે જમ્યા તો મને બીજી વાર શાક નું કીધું. એમાંથી નહીં બાંધે છે લા. ના, હું તમને એવું લાગે તો તમે તાર નંબર આપું, તમે એકવાર વાત કરી જો. ભાઈ જો સમાધાનનો અમારો પ્રયાસ છે ને એ તો કજાડો પ્રયાસ ભાઈ. ચોખે ચોખ્ખું ધડા ધડી વાળું કામ. મારે તો અમે સાંભળો, આ તમે જે ભાઈ રામજી ખેંગરવાળા કે ભાઈ ભૂપત ડાભી કે આપણે આરસી સોલંકી, અમે બધા કાર્યકરો હોય ને ઈ અમારે બધાને એક રહેવાનું હોય. કેમ કે અમારે તમારી જરૂર ન હોય, અમારે આવડા લોકોની જરૂર હોય. શું કામ કે ઈ સમાજ માટે થઈને એકાબીજાને અમારે ચર્ચા કરવાની હોય. અમારે એકાબીજાને ક્યાંય આવો અત્યાચાર અન્યાય થયો હોય તો અમારે ત્યાં રોજ ભેગું થવાનું. તમારે તો તમારી બાઈ પૂરતો જ પ્રશ્ન છે, સમાજ પૂરતો પ્રશ્ન નથી. તમે 1000 થયા સાંભળો, તમે હજારો કરોડો થયા, અમે એક જ થયા. સમજી ગયા? એટલે જે કાર્યકર હોય એને રોજ આમાં ફોન આવતા હોય, ક્યારેક ઉપડે ક્યારેક નો ઉપડે. હવે મારી એના ફોન બ્લોક માં નાખી દીધા તો ઈવડે શું કરાવે મને કયો જી? એ શું કરીએ કે કઈ નહીં. તમે એટલે એમાં કાર્યકરો છે ને ઈ હવે જો કાર્યકરોની દિશા ખરાબ હોય, આજે દેવી પૂજક સમાજના કાર્યકરો હોય કે કોઈ પણ અન્ય સમાજના કાર્યકરો હોય, કાર્યકરોને કામ કરે તોય દુઃખ, નો કરે તોય દુઃખ. ના, આપણે તો જો ભાઈ બધાને આપણે એ આરસીભાઈ ને મારા વિશે પૂછી જોવાનું,
પછી આ કરણભાઈ સાંથળિયા છે એમને પૂછી જોવાનું. ઈ આ તમે એમને એ સાંથળિયા કુળની જ દીકરી છે હો એમની એટલે પણ સમજતા ને આમાં સાથળિયા કુળની કે કોઈ કુળને લેવા દેવા નથી. હું એક ખરાબ થાય તો મારું આખું કુળ શું કરે? હા એ તો વાત તમારે બરોબર છે આ એક પણ અમે તમને પ્રસ્થાપિત સમજાવવા પડે. કેમ કે કોઈ પણ અટકની કે કોઈ પણ સમાજની દીકરીને કઈ લેવા દેવા નથી. વિચારના સંગ ખરાબ થાય એટલે આ બાજી બગડે. તો અમે સંઘ તમે ખરાબ એવા માણસનો જો ભાઈ, જો જે બાયુ છે એની ભેગે જે બેહતા હોય ને એ સોસી વાળી બાયુ હોય એટલે ઓલી આમ છે ને ફલાણી ઠીકડી રહી ને ઓલી છે ને ઓલી ઓની આયરે છે ને ઓલી ઓની આયરે છે ને આવા ભવાડા કરે એટલે એ બાઈ નો બગડવાની હોય એ બગડે. પણ અમે આવી બાયુ થી સેટું રહેવાનું. પણ શું જેના આની ઘરે મેં કે આપણે કરીએ સિનારવી વાતો કરે ને એનાથી સેટું રહેવાનું. તમારું ઘર બરબાદ ન કરવું હોય તો સમ કરતા પહેલા વિચારો. મારું ઘર મારે બરબાદ નથી કરવું. મને મારા બૈરા ઉપર વિશ્વાસ છે. હું એને જો હવે સાંભળી લો, આ કદાચ અત્યારે ઓડિયો વાયરલ કરું છું અને ઈ તમારું સમાધાન થઈ જાય ને તો આપણે એને પ્રાઇવેટ કરી નાખશું. હા સમજ્યા વાતને? એટલે તમને પાછો આગળ નડે. અને એ લોકો પાછો એવું બી કહે છે કે અમને કોઈને જાણ નથી કરી, તમારા લગ્ન કરી. આખું ગામ સાક્ષી છે, એમનું આખું ગામ સાક્ષી છે. જાણ કરીને બધું લગ્ન કરીને લઈને આવ્યો છું. કાંઈ વાંધો નહીં. આ બધું નકરું જૂઠું જ કહે છે. અને એ લોકોનો હું તમને નંબર આપું, તમે એક વખત વાત કરો અને મારા બૈરાને તમારું સંસ તમારું જ્ઞાન એમના દિમાગમાં ઉતરે એવી સાહેબ રીતે આ તમે. તાત્કાલિક જ્ઞાન ઉતરે એવું નથી. આ તો ભાઈ જો ઠોકર ખાધા વગર ખબર પડે. જેટલા માણસો જેની અમુક 50-60 વર્ષની ઉંમર થઈ જાય ને હમ પછી તમે જોઈજો એ બધી જ્ઞાનની વાતો કરતા હશે. હા શેના માટે? કે એની ઉંમર થઈ ગઈ, હવે ઈ ક્યાંય કામના નથી. એનું બધે હવે જે એના ઘોડા ખેલવાના તે ખેલવી લીધા ને હવે ઠાયકા એટલે ભક્તિએ સીડ્યા હોય. હા જેને લોહી હતું, જેની પાસે સત્તા હતી, જેની પાસે સંપત્તિ હતી, એની પૂંછડી અડાતું નથી. ના ના આપણે તો શું કરવી આની અને મેં કે. આ તમને વાત કરી કેમ એટલે આ બધી અત્યારે એને ઈગો હોય, ઘરની પડી ન હોય. જો ઘરની પડી હોય ને ભાઈ તો દુઃખ વેઠીને ઘર છોડાય. એ તો મને ખબર પડે છે. બરોબર. તમારું નામ બોલો જીન બાપુ. રાકેશભાઈ ગોરધનભાઈ ઉગડી ગયા. રાકેશભાઈ ગોરધનભાઈ ઉગડી ગયા. ઉગરેજિયા. અને ગામ કયું કીધું? બોરાણા ગામ, તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. બોરાણા. એક મિનિટ હો. બોરાણા. અને આ દીકરી બોરાણાની છે? ના ના દીકરી બરવાળા ના છે. તમારું ગામ બોરાણા અને તાલુકો? આમાં તાલુકો લીમડી પડે, જિલ્લો સુરેન્દ્રનગર પડે. લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને એ લોકોનું બરવાળા ગામ છે. તાલુકો ચો પડતો એ નથી ખબર, બોટાદ જિલ્લો પડે. સુરેન્દ્રનગર. એનું ગામ કયું છે? બરવાળા. હા. બરવાળાના સાંથળિયા. એ ધીરુભાઈ અમરસિંહભાઈ ની દીકરી. બરવાળા, જિલ્લો બોટાદ. એમના એમના પપ્પાનું નામ ધીરુભાઈ અમરસિંહભાઈ. હા. એમની મમ્મીનું નામ પાર્વતીબેન ધીરુભાઈ. એ ધીરુભાઈ અમરસિંહભાઈ. ધીરુભાઈ અમરસિંહભાઈ. ધોલેરા પરામાં બરવાળામાં રહેશે. ઓકે. ચાલો હવે આ છે તમારા ઘરવાળી છે, એનું નામ શું છે? પ્રિયંકા રાકેશ ઉગરેજિયા. પ્રિયંકા બેન. નામ સારું શું? પ્રિયંકા બેન રાકેશભાઈ ઉગરેજિયા. તમારું નામ રાકેશભાઈ? હા મારું નામ રાકેશભાઈ. અને આ જે હાલ અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે તો અમારે માતાજીનું કામ હતું, અમે બોલાયા, અમે બધું કર્યું. હું છતાં અહીંયા લેવા ગયો. હું મારા બૈરામને ભેગું વાત કરતો હતો. મારી છોકરી એમ નામ પૂતી હતી. પછી મારી છોકરીને મેં કીધું કે એમને આવી રીતે માતાજીને હમ ખાવ ને એવું થાય પતે જાય એમ નથી? અરે મેં બધું કીધું ભલા માણા કે માતાજીને હમ શું, મેં કીધું તેલમાં ધુપકો મારવાનું કહો ને તો બી મારવા તૈયાર છું. કોનો માર તો મારા ભાઈ કામથી જાય, તું રવા દેજે. અરે શું અમથી આપણી જિંદગી અમથી ખરાબ થઈ જાય છે. પણ આવા હારો ઓલામાં ખોટા ફરફોલા પડી જાય ને, ખોટા આપણે લોસરા તેલ થોડું મૂકે.
આવું ખોટો આરોપ નાખે તો પછી શું કહેવાનું? આપણે કઈ કરતા કઈ વસ્તુ કઈ કર્યું ન હોય. હા બ્રો, તેલ હારે સારો ન કરાય. તેલ ના મને એક સાટો ઉડ્યો તો ને, ઈ હજી ડાગો પડી ગયો છે ગૂંઠણે, તે જાતો નથી. તો પણ શું કર્યું? અમે આપણી જિંદગી તો કઈ રહી જ નહીં ને. કારણ કે બૈરા છોકરા કોઈ આપણી ભેગું વાત ન કરે, આપણી છોકરીનું મોઢું ન જોવા દે, આપણા બૈરાની ભેગું વાત કરવા ન દે, તો જીવીને શું કામનું? એ મારે જો ભાઈ, આ બધા આવું આવ્યા જ કરતું હોય જિંદગીમાં, બધાને ઘરે સુખ દુઃખ એવું આવ્યા જ કરતું હોય, એમાં નારાજ થઈ જવાય નહીં. આજ નહીં તો કાલે સુધરશે. અને સમયનું કામ કર્યા જ કરતો હોય, જેવો સમય એવું રોજનું વર્તન જુદું જુદું હોય, એમાં એટલું બધું નારાજ નહીં થવાનું. ના એમને મનસુખભાઈ, એક વસ્તુ તમને કહું, હું તમને ખાલી ખોટી રીતના હું તમને એમ કહું, મનસુખભાઈ તમે આવી રીતે કર્યું, તમે આવી રીતે કર્યું, તમે આવી રીતે એવું કરીને તમારે આખા જેટલા ઓલાની મીઠા હોય બધે તમારી આબરૂના ધજાગરા કરું, આવું ખોટું તો એની મેં તમે ઓલા કપડાનો વેપાર ક્યાં કામ કરતા? ઉનાઈ આ તાલુકો વાંસદા પડે ને જિલ્લો નવસારી પડે. ઉનાઈ તાલુકો વાંસદા. હા વાંસદા અને જિલ્લો નવસારી પડે. જિલ્લો નવસારી. અત્યારે અહીં ગામડે આવ્યા છો? અત્યારે ગામડે આયા છે ને લેવાય જોતો 7 તારીખે તો એમના પપ્પાએ મને છે ને લાકડી લઈને મારવા આયા. એવું તો ખરા, બકડકોમ માં એ બુદ્ધિ નથી તો હોરી છે કાકા. આમાં રોજ કેટલાક બાંધીએ અમે, આપણા બુદ્ધિ જ નથી, નકર જમાઈને મારવા થોડાક. ના મેં તો હતો ને, મેં એમને કીધું કે લાકડી છે ન મારશો, તલવાર લઈને મારો તો મરી જઈશ. મેં કીધું, મેં તો એવું બી કીધું કે હું અહીંયા એકલો આવ્યો છું, મારો હોય તો મારી. એ મને 3-4 દી લગી નકરું ખોટું બોલ્યા અને એ મને ગાળું બોલ્યા, તો સામે મેં બી ગાળું બોલી. એ લોકો કે અમારી પાસે રેકોર્ડિંગ છે. મેં કીધું રેકોર્ડિંગ હોય તો તમે જે મને સજા દો, તમે બોલ્યા છો હું બોલ્યો છું, બેયનું તંદર આવશે, એકનું તો નહીં આવે. મેં કીધું પછી તમે આપણે પ્રિયંકા બેન હારે વાત કરી, મને તમારો ફોટો નાખો. હા નાખો. પ્રિયંકા બેન નો ફોટો નાખો, સમાધાન થઈ જાય તો આપણે જે આપણે આરસી સોલંકી, ભાઈ આપણે શું નામ કીધું ઓલા ભાઈ, કરણભાઈ ને, એવા 2-3 આગેવાનો તમે કોન્ટેક્ટ કરજો. અને એ દીકરી વાળાને કહેશું તમે સમાજના 5 આગેવાનો બેહી અને દીકરી તમે તેડતા હો અને પતિ જતું હોય તો તમારો ઓડિયો છે ને આપણે પ્રાઇવેટ કરી નાખશું. આપણે બીજું તો કઈ નથી કહેતા ભાઈ. જો આ તો હું તમારો નંબર ત્યાંથી મેં ગોત્યો, ખબર છે. હવે એ તો મને જ ખબર જ હોય ને કે મારા અંગત નંબર કોઈ પાસે ન હોય, તમારી પાસે ફોન આવ્યો એટલે મને જ ખબર ને કોકનો કોન્ટેક્ટ કર્યો હોય. હા તો મેં ચીમ કરીને ગોત્યો છે, મારું મન જાણે છે 6 મહિનેથી. જો મેં આરસીભાઈ પાસે નંબર માંગ્યો, એ આપણે સારી રીતના બધા ઓળખાશો, આરસીભાઈ, કરણભાઈ. અમે છે ને અમરેલી ઓલા ભનીબેન જે જ્યારે તારો હું અહીંયા પોતે હું અહીંયા આવવાનો હતો, પણ હું અહીંયા કણે મારા કારણ કે આવું મોટો મુદ્દો ઉભો થઈ ગયો હતો ને, અને એના કારણે હું જઈ નથી નીકળી શકતો. નકર હું સમાજની મેં ક્યાં કોઈ બેન દીકરીઓ કોઈના ઉપર અત્યાચાર હું નથી. લગભગ આવેલા ભાઈ સુરેશભાઈ વાઘેલા જે છે આપણે પાલીતાણા, એ મને એમને મેં જોયા છે, વિડીયો જોયા છે, પણ એમના નંબર કોઈ આપણી પાસે છે નહીં. કાઈ વાંધો નહીં. હવે જો તમે છે ને તમારો કોન્ટેક્ટ કરશે આ લોકો, તો 5 આગેવાનો છે તમારા સમાજના આગેવાનો કે તો માતાજીના મઢે જે તમારી આસ્થા ધર્મ હોય કઈ રીતે પતે છે એ રીતે તમારી રીતે પતાવી દેજો. મારો તો જો સમાધાન કરવાની ઈચ્છા છે ભાઈ. એ લોકો અમે કોઈને ચડાવી છે, કોને દીકરીને નથી ચડાવી, એ હું અહીંયા જોવા નથી ગયો 6 મહિનાથી. અને એમના મમ્મી પપ્પા લોકોએ એવી રીતે કર્યું છે કે પછી કોઈ એમના સગા કુટુંબ વાળા એમને કર્યું. દીકરી અત્યારે ચોખ્ખું ના પાડે છે, મારે આજે નથી જવાનું થતું ને કાલે નથી થતું. પ્રિયંકાબેન હા એમ કે છે, અને તમે મને મોકલશો તો હું મરી જઈશ. હા એવી રીતે ધમકી દેશે. તમે એવી રીતે હું શું કરું? અમે આની કરતા મેં ક્યાં હું બી શું કરી શકું? મારી વાત સાંભળ, એટલે એમને ક્યાંક આ પ્રિયંકાબેન ક્યાંય એનો ક્યાંક ઝારમાં પગ નથી આવ્યો ને? એ તો અમે આપને ખબર નથી ભાઈ. અને એવું તો આપણે હું એવું અસત્ય માથે માનતો નથી. મારી આંખે જોયું હોય ને. પણ તો એમાં એવું છે કે આજે તમારા બાળકોને તમારે નથી બેયને હવે ભણવું નથી જ જવું, એવો બનાવ કયો? અને એ તો મને નથી ખબર. એ તો હું પૂછતો હતો. અમારી પાસે કેવું ભાઈ, જો કે જે વાત છે એ વાતનું જે દુઃખ છે, દુઃખનું નિવારણ હોય છે. હા મારું દુઃખનું નિરાધાન કરો ને, મેં તમને એમ કહું. નહીં, કોઈ પણ વ્યક્તિનું જે કોઈ અમારે સાંભળો, મને દુઃખ છે, મને લાગી ભૂખ, તો એનું નિવારણ શું છે? રોટલી શાક ને છાશ ખાવ એટલે એનું નિવારણ થઈ ગયું. અને પાછા બીજા બધા તો
સગા કુટુંબમાં એમના બધા થાય ને એમ મને કહેશે કે તું ખાલી ધંધુકા હોય એટલે તને મારવો છે ને તને આમ કરવો છે ને તને આ નથી રવા દેવો ને એ બધી બી ધમકી આપે. એ તો બધા આમાં શું હોય ભાઈ, એ જે લોકલ બ્રાન્ચ હોય ને એ એવી વાતો કરતા હોય. સજ્જન માણસ ક્યાંય એવું કામ કરે નહીં. આ અત્યારે દીપક ચુડાસમાના માર્યો છે. હવે એમાં તમને કહું હાફ મર્ડર ની કલમ લાગી છે. ખાલી ઓડિયો વિડીયોમાં કલાકારોના, પણ આવડા લોકો શું થયું કે ચોટી જ ભર્યા. કલાકારોમાંથી આવેદનો દીધા, કલાકારોમાંથી સમાજ ભેગી કરીને, ભાઈ સમાજ સુધારવા ન જવાનું હોય, તમે તમારા વિચાર રજૂ કરો. મારી ભેગું તમે જો મનસુખભાઈ, હું તમને એક વસ્તુ કહું, આપણે કોઈ દીકરી હોય કે કોઈ બી નારી હોય, આપણે એને સન્માન કરવી છે. મારે શું થયું, આ અત્યારે દીપક ચુડાસમાના એકાબીજાની જે માથાકૂટ થઈ ને, મુદ્દો આવડા લોકો રોજ ફેસબુકમાં લાઈવ થાય, રોજ એકાબીજાના વિવાદ કરવાના. હવે સમાજની સુધાર કરવામાં, સમાજનો હારું કરવું હોય તો ફેસબુકમાં લાઈવ થવાથી સમાજ સુધરશે? નો સુધરે. સમાજ સુધારવા માટે વિચાર રજૂ કરો. કોઈને કહેવાય, હવે કલાકારોમાંથી ઊભું કર્યું ભાઈ બોલો એટલે લે. હવે મારી વાત સાંભળો, મને જીવરાજ કુંડિયા છે હું માતાજીને માનું છું, મારે કલાકાર તરીકે જીવરાજ કુંડિયાને તેડાવવો છે, તો જીવરાજ કુંડિયાની 50,000 ફી હોય, એની 70,000 હોય. તો મારે કહેવાનું ભાઈ હું ગરીબ માણસ છું, માપો મેળલ્યો. હા, એ તો અમે કલાકારની ઈચ્છા છે, લે તે નોય લે. અને એ એમ કે ભાઈ મારે 70 જ જોઈ છે, અને મને ભાઈ મારો શોખ ફાટી જ નીકળ્યો છે કે મારા જીવરાજભાઈ સિવાય એ સંતર વાગે હો સંતર વાગે, આ મારા જીવરાજ કોંડિયા પાસેથી જો સંતર વગાડવું હોય તો બાપા 70 દેવા પડે. એની અંદર વિવાદ કરાય નહીં. કલાકાર કોઈ ફ્રી પણ જાય છે, કોઈ કલાકાર ફી વગર જાતા પણ નથી. કોઈ કલાકાર ભજનાનંદી છે કે એને ફી થી મતલબ નથી, એને ભજન થી જ મતલબ છે. એને ભજનાનંદી ઘણા લખે છે એમાં કે ભજનાનંદી, એટલે એને ભજન થી મતલબ છે, ફી થી મતલબ નથી. પણ ફી તો જો કે દેવી પડે કે ખર્ચા પાણી ના, પણ અત્યારે જે 2.5 લાખ ને 3 લાખ ને 4 લાખ લે છે એ ફી નથી, એ તો બધા ભજન ના ધંધાર્થીઓ છે. હા, ઈ બિઝનેસમેન, એની ભજનાનંદી કોઈ હોય તો એની મોજ કરવાની. હવે વાત ઈ છે ને, આવડા લોકો એમાંથી ઓલા ભાઈને સમાધાન માટે બોલાવ્યો, પછી ઓના દગો કરીને કઈક હાથ પગ ભાંગ્યા. હવે ઈ અત્યારે રાજકોટ સિવિલમાં છે. હવે એમાં સતુભાનો વિડીયો હતો કે હું તો નડી જાય. હવે અટાણ આની તપાસમાં સતુભાઈ ગલા, સતુભાનું નામ આવી ગયું ને, કોડા વાળા. હા, કે એનો આમાં ષડયંત્ર હોય ને, એને ચડાવ્યા હોય તો એ તો પોલીસ તપાસ થાય, અને પોલીસની જે ગાઈડલાઈન મુજબ આના કોલ ડિટેલ નીકળશે, 120B માં આવી જા. એટલે ધર્મ થકી કાયદો હાથમાં લેવાય નહીં. એવું લાગે તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી દેવાય, પણ આ કાયદા હાથમાં લેવાથી મેં આપીને આવ્યો અહીંયા કણે બરવાળા 7 તારીખે. હશે નહીં ફરિયાદ ખાલી લખાઈને આવ્યો. મારા સસરાએ મને લાકડી મારવાનું કર્યું ને, એ ફરિયાદ લખાઈને આવ્યો. હા, તો પછી હજુ એ લોકોએ કઈ એક્શન લીધું નથી. કાંઈ વાંધો નહીં, તમે છે ને કરણભાઈ નું એનો કરણભાઈ સાંભળ્યા, પછી મારી પાસે બધાના કોન્ટેક્ટ નંબર મારા એમની પાસે છે. આ ઓડિયો વાયરલ થવાથી તમારામાં કોન્ટેક્ટ ઈ લોકોનો કરશે, અને આ ઓડિયા મારફત પણ અમે કહીએ છીએ કે આ દીકરી વાળાને તમારે સમાધાન કરવું હોય તો તમે તમારા 5 આગેવાનોને બેહાડી, આપણે ભાઈ પાલીતાણા વાળા સુરેશભાઈ, કરણ સાંથળિયા કે પછી RC સોલંકી, ઈ જે 2 4 5 આગેવાનો હોય, આપણે સમાધાન કરવાનું છે. હા, તો એ તમારું સમાધાનનો પ્રયાસમાં 5 આગેવાનોનું હું આમાં ઓડિયાના માધ્યમ થકી જ કહું છું કે ભાઈ આ 5 આગેવાનોને હારે લઈ અને તમે સમાધાન કરી લેજો. સમજ્યા તમારી વાત? હા, બરાબર. પછી તમારે કોઈ દેવને ન્યા હમ ખાવાથી પતી જતું હોય તો હમ ખાઈ ની પૂરું કરી લેજો. અરે પણ એ દેવમાં કઈ હમ ખાવાથી પતાવવાનો તો ચેદોડાનું પતી ગયો. તમારા આટલા લગી હું કહું છું કે તમારા જે કઈ ધર્મ થકી કોઈ તમારા નિયમ હોય, એ નિયમ થી પતતું હોય તો પતાવી લેવાનું. આનંદ પાઉચ આપજો ને. ભલે ભાઈ, હાલો, મને છે ને આ બેન તમારા ફોટા મને મોબાઈલ નંબર ને બધું મોકલો. હાલો, પ્રિયંકા બેન નું આ ઓડિયો સોશિયલ મીડિયામાં સમાધાન માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા, મંજૂરી. ઓકે, ચાલો મોકલો. હાલો. હા, મોકલો. હેલો, ધીરુભાઈ બોલો. કોણ બોલો? હે, કોણ બોલો તમે? હું વિક્રમ બોલું. વિક્રમભાઈ, આપણે પ્રિયંકા બેન હારે વાત કરવાની હતી, એની વાત થાય એમ છે? પ્રિયંકા બેન? હા. પ્રિયંકા બેન કોણ?
હેલો, હલો. હા પ્રિયંકાબેન બોલો. હા. હા સારુબેન મજામાં? હા. હું મનસુખભાઈ બોલું. પ્રિયંકાબેન હા બોલો. ઓળખો છો મને? ના. ઠીક. હવે પ્રિયંકાબેન તમારા ઘરવાળાનો ફોન હતો. હા. આપણે ભાઈ રાકેશભાઈ નો. હા એટલે કઈક તમે રિયામણે છો ને? હા. હા તો નથી બે જણાનું પોતે એવું નથી? ના. કેમ? સાહેબ તમે શું કહું મારે? હે? એટલે મારે પોવાડ થાય એવું નથી યાર. શું થયું? પોવાડ થાય એવું નથી સાહેબ. જો મારે આપણને નાખું ગાડું બોલે કે ખાવા ન દે. મારી નાની બેબી એને લઈને મારે ક્યાં બધે રખડું. એમ નહીં હવે એને અત્યારે એવું કીધું કે અમારે બે જણાને કઈ વાંધો નથી. ઈ રોતો હતો બિચારો. તો એમાં હું એમ કઉ છું કે કોને મારે બહુ વાંધો છે. મારી ને પોવાડ થાય એવું નથી. પણ હવે ઈ તમે જેમ કયો એમ તો કરવા માંગે છે કે હું કઈ કહું તો મને કહેજો. ના ના ના, ઈ વ્યક્તિ વારે વારે બદલે. ઈ વ્યક્તિ મારા કઈ કામનું નથી. પણ હવે મારું એમ કહેવાનું છે કે ઈ તો એવું તો હાલતું હોય પણ થોડુંક આવું આવું કઈ કરીને એનો મતલબ એવો થોડો રખાય કે ભાઈ હવે નથી જ જવું એમ સોલ્યુશન થતું હોય અને તમારે જે વાંધો હોય એવું ન થાય ઈ જીવનનો મંત્ર. બાકી બીજું શું? એ પણ થાય એવું જ નથી. જે રીતે આપણે કેવી રીતે કરતા નથી એની પણ માથે ઈ રીતે અત્યારે જો તમે કહો જે તો ધણી મારો ન હોય ને હું કોઈની આગળ ન પહોંચી શકું. મારું એમ કહેવાનું છે બેન પ્રિયંકા બેન કે તમે જેમ કયો એમ ઈ કરી દે. તમે કયો એવું રે. તમારે જે વાંધો હોય એવો ન થાય પછી શું પ્રોબ્લેમ? નથી થતું. હું ઈ હિસાબે હું 2 વાર મેં એની હારે કાઢ્યો હશે. પેલા બી વ્યામણો ભાગી તે નથી ભાગી એમ નથી. હા એ વખતે મને સમજણ કરી નહીં કે ના હતા. મને નતું કીધું કે એક છોકરાનો બાપ છે. મને ભાઈ કુંવારી છોડી સમજી મને લઈ ગયા છે લોકો. વારથી આ બધું કાઢ્યું અને ગલતી એમની બધું એમનું. તોય આપણને ઘડી કે વારે સાથે એમ કે તારો વાક ક્યાં સુધી માણસ સહન કરે? બેન પ્રિયંકા બેન હું એમ કઉ છું કે તમારે જે કઈ પ્રોબ્લેમ ઝીણા મોટો છે ઈ એવું ન થાય તો તમે સમાધાન કરી લ્યો. જો કે જો બેન તમે જુદા જુદા રહો ઈ જિંદગીનો મંત્ર નથી. જે દીકરી છે હા એનો તો બાપ આપણે હું ક્યાં કહું છું કે આપણે જિંદગી નથી કાઢવાની. જિંદગી તો એને નીકળવાનું છે, મારે નીકળવાનું છે. હું મને મારી રીતે જીવ્યું છે. એ યાર મને જીવન જિંદગી છે જ નહીં. પણ હવે એવું ન કરે. મારી બેબીને આવડી 12 મહિનાની છોકરી મારી 1.5 વર્ષની છોકરી થઈ ને એને લઈને કેમ એકડ કાઢ્યું છે દિવસ. એવું તો જો સુખ ને દુઃખ ને એવું આવ્યા કરતું હોય પ્રિયંકા બેન. ઈ છોકરી 1.5 વર્ષ મેં કરીને બાલમંદિરથી લાઈ લઈને છોકરીને ખવડાવતી હતી. કાંઈ વાંધો નહીં. પણ હવે અને ઈ છોકરી 5 રૂપિયા વેતરે તમારી છોકરીને લઈને શું ફાયદો? મારી છોકરીને જીવાનું હતી એ લોકો. પ્રિયંકા બેન હવે એવું નહીં કરે એવું તમને ગેરંટી દઈએ. મારી લાઈફ બરબાદ થાય ને હું સહન કરું પણ મારી છોકરી જિંદગી બરબાદ થાય ને હું સહન નથી કરવા માંગતી. પણ હવે એવું અને વ્યક્તિ એટલો સાથ નથી. પેલી બૈરું નો સાથ નથી. ઈ બૈરું છોકરી ઈ મારી છોકરી હાસી નથી. પેલી બીજી છોકરી શું ઈ કરે? હું એમ કહું છું પેલું બૈરું બી છોકરું લઈને જતું રહ્યું છે. ઈ બૈરું બી છોડી દેવા નથી માંગતો. શું કે એનો માણસ વ્યક્તિનો વ્યવહાર નથી સારો. ઈ છોકરા રાખવા નથી માંગતા. ઈ પેલી પ્રથમ એ રીતે એમને છોકરા રાખવાની કદર નથી એમનામાં. ઈ ખાલી એક વસ્તુ માંગે છે કે અમારી દેવીની જે વસ્તુ છે ને અમારે વશ વધારીએ તો એમાં છોકરો જોઈ છોડી ના જોઈ તો શું બાબત એવી છોડી હું તો કાંઈ વાંધો નહીં. હું એમ કઉ છું કે ઈ તમે કયો માફી કરીને 2 જણા પાછા ભેગા રહ્યો એવી અમારી કાર્યકરોની ઈચ્છા છે. ના મારી બનતું જ નથી. મારે સહન કરવાની તાકાત નથી એનામાં. એમ નહીં તો હવે તમે છૂટા કરી નાખશો શું કરશો? ઈ તો હું મારી રીતે જીવી ખાઈશ. મારી છોડી મારી સાથે તો આખી જિંદગી એમની કાઢી આવી છું. મારે એને લાગતું હતું જ નહીં. પહેલાથી જ મેં ના પાડી કે મારે હવે નથી. મારે છોડી હતી ને તો મેં ના જ પાડી કે મારે હવે નથી જવાનું થતું. એને મને વાત ખબર પડે કે એક છોકરાનો બાપ છે. મેં પેલા બી ના પડે તો મને સમજણ કે એકલા રીતે થાય. હવે મેં મારા વ્યક્તિને સુધારવાની 2 વર્ષની 3 વર્ષ કોશિશ કરી પણ એ વ્યક્તિ સુધારવા નથી માંગતો. મારી ઘર જઈને શું ફાયદો? બેન અત્યારે ઈ એમ કે છે કે ભાઈ મારી ઘરવાળીને મારે 2 જણાને કઈ વાંધો નહોતો. આ ન્યાય અમારે 2 જણાને વધારે અમારે 2 જણાને લાગતું. જો કઈ વસ્તુ હોય ને સાહેબ
અમારે બે મને મારા વચ્ચે જે વાત થાય ને ભાભી ને કી આવે ભાભી ઘરના ને કે મોઢામાં નીકળે એ ગાળું ઘરના બોલે છે જેઠ છે હારો છે હાઉ છે મોઢામાં નીકળે એ ગાળું બોલે હારો જેઠ બધા મારે ત્યાં જઈને મારો શું ફાયદો છે? કોઈ કાંઈ નો મારે. એવા 5 આગેવાનો તમને બાંયધરી લઈ લે. કરણભાઈ સાઠળિયા છે, પછી આરસી સોલંકી છે, એવા 5 આગેવાનો બધી જવાબદારી લઈ લે સમાજના 5 આગેવાનો. ના ના જિમ્મેદારી તો પહેલા બી લીધું તું હે અને મારા વરાય ને એ વખતે બી લીધું પણ કોઈ આગળ નથી આવતું. ખાલી કઈ પડે મેં કઈ શું કામના પણ આ જિંદગી મારા કાઢવાની છે કે તમારી બલબૂતે મારી જિંદગી નહીં જાય. હું એમ કઉ છું કે તમને 5 આગેવાનો તમને સમાજના આવે અને બાંયધરી લઈ લે પછી અમારા સમાજના આગેવાન મારે કરવું જ નથી અને મારે કોઈ સહાનુભૂતિ નથી જોતું. મારે નથી કેવું કે આની લાઈફમાં આ મને કહી રહ્યો છે મને દાબમાં એ રાખી રહ્યો છે કે એને બલબૂતે હું એને કઈ ઘર માની દેવું. એ વ્યક્તિ મારો નથી તો મારી એ જઈને શું ફાયદો છે? પણ તમને જવાબદારી લઈ લે તો હું એમ કહું છું એને જવાબદારી પહેલા બી લીધી હતી. મારે સરસ્વતી કરવાનું જો ભાઈ મારી એક છોકરી છે કાલ અવાજ 3-4 થાય તો એને મારે ક્યાં પોણ કરવા જાવું? પણ એવું મારા લાઈફ સુધારવા જાવ તો પણ મારે 4 વર્ષનો બગડે તો મારી એક છોકરી છે ને એને લાઈફમાં તો મારે હું સુધારી શકું કે બીજાને સુધારી ન શકું. મારા મા તો મને કઈ એક છોકરી વાળા રાખે કે 4 છોકરી વાળા મને ન રાખે કોઈ. પણ આપણે ઈ વાતમાં નથી જવું. આપણે તો ખાલી જીવન જીવો ને તમે શાંતિથી રહ્યો. એક બાળક મને જીવા દેવા માણસો નથી લોકો. હું મરે એમાં દવા દારૂ નતા કરતા શું કારણ હું રિયાકરણ જઈને કરું? દવા દારૂ હું મરવા પડી ત્યાં માણસો બધાને ખબર ટોટલી કાકા કાકી બધાને ખબર છે. તો એક દર પણ દવા વતરા ને શું વ્યક્તિ મને હાસવાનો છે? તમે કયો તો એને કોન્ફરન્સમાં લઈ લઈ. તમે કયો તો આપણે રૂબરૂ વાત કરાવી દઈએ. તમે જેમ કયો તમે રૂબરૂ વાત કરેલી છે સાહેબ. મેં એને આગળ લઈ આવવાનું મેં કમસે કમ 1.5-2 વર્ષ મેં એને આગળ કાઢ્યો છે પણ મેં લાઈફ જોઈ લીધી. હું માણસ પરખું જ નથી પરખતા નથી. મને બી આવડે છે હું માણસ જ છું કે જનાવર નથી. એમ નહીં તો ઈ એમ કહી દે કે હવે આવું નહીં કરું તો એ તો બધા કે ભૂલ તો બધા આગળ થાય. એક ભૂલ માફ કરે, 2 કરે, હરે વારે કઈ ભૂલ થાય વારે કોઈ માણસ સહન કરે. એમ નહીં પણ તમે 5 આગેવાનો દે હવે એવું ન કરે એવું 5 આગેવાનો 10 થાય ને વ્યક્તિ સુધરે એવો જ નથી. કાર્ય કરો બેન. વ્યક્તિ સુધરે એવો જ નથી. અમે પ્રિયંકા બેન અમે એને કડક ભાષામાં કહી દઈએ પછી શું જરૂર છે? કડક ભાષામાં તમે કહો કે કઈ ભાષા કે એ માણસ જીવતો છે ને એ માણસ કોઈ ફરવાનો છે જ નહીં. એની મન માલિક છે, મનની માલિક. એ જે ચાહે ને એ જ થાય. એની આગળ કઈ ન થાય. એ તમારા તમને બી નચાઈ રહ્યો છે માણો. એ વ્યક્તિ એવી રીતનો છે. તમારે છોડીને જિંદગી ખાલી બરબાદ કરવામાં જાણ્યો, સુધારવાનો જ જાણ્યો. એને જો માણસ ફરક પડતી હોત ને તો છોડીને લઈને જઈને આવી જિંદગી બરબાદ ના કરે. એક છોકરાને માઈ બનાવી કઈ તગડી ના મેક. એક છોકરાને માઈ બની કઈ ભાગ્યું ના આવે છોડ્યું. એને એ કરતા આવડતું હોય તો બૈરી એકાદ ઘરથી ભાગ શું લેવા? એને આવડતું નથી રાખતા. પણ તમે કોને એમ થાય કે ભાઈ એથી ભાગે ધણી હારો તો શું જોયું? ધણી સાથે હોય ને તો કોઈ બીજા બોલવાની ઓકાત નથી ની આગળ. ધણી આપણો પણ ધણી આપણો હશે તો અહીંયા બોલની શું થાય છે? 5 મણ આપણો બગડે. આગળ બોલું છું ધણી આપણો નથી. એમ નહીં એને આપણે એવું ન કરે અને એવું હવે નહીં કરે એવી જવાબદારી માત્ર નથી કાઢવાનું કઈ ભાઈ વાર કાઢે અહીંયા કાઢે. એ જ મારો આપણો વ્યક્તિ ના હોય આપણો તે વ્યક્તિ ઘરે જઈને રહીને શું ફાયદો છે? એમ નહીં હું કદાચ ઉભા રહી એમને તમે કહો તો કોન્ફરન્સમાં વાત કરવી છે આપણે? ના મારે નથી વાત કરવાની સાથે કે તમને એવું હોય કે ભાઈ જો ઈ એમ કે હવે એવું નહીં કરું એવી વાત કરો તો સાહેબ રેવા દી. પેલા બોલે તો જીવી હાલમાં બોલ છે આખી જિંદગી ચાવ જીવશે ને મરશે તાવ સુધી બોલવાનો છે એવી રીતે. પણ એ વ્યક્તિ મને વિશ્વાસ જરાય નથી આવતો. એ વ્યક્તિ મને વિશ્વાસ આવશે હારું બોલું બધું મારે જે કહેવાનું હતું મેં કહી દીધું મારી રીતે. હું બીજું કઈ જાણતી બસ મને એ માણસ મુક્ત થાવ છે બસ. બીજે આગળ મારે કઈ લપ નથી કરી. તો હવે તમે એની યારે જિંદગી જીવવા માંગશો નહીં એવું માનો છો? હા તો એકલા રહેવું. એકલા જાવ ને ભગવાન મને સાથ દે તાવ રહીશ ને પછી મારી લાઈફ મારે કાઢવાની છે. નહીં પણ તો એની કરતા આજીજી કરીને પૂરું કરાવી દઈ. તમારે આપણો ભાઈ રાકેશ નો બોલે એવી જવાબદારી 5 જણા લઈ લે સમાજના આગેવાન પછી ક્યાં જરૂર રહે એમ કહું? ના ના સાહેબ હે એવું ન કરે તોય નથી આવું. ના ઈ પગે લાગી લે તો મારે પગે લગાડવું જ નથી. શું કામ? મારે ગમે એના ગમે પણ મારે નમાડવું જ નથી. એના રીતે એને જિંદગી જીવાય દો. મન મારી રીતે જીવાય દો.
પણ બેન બેયની જિંદગી બગડે. અમારે તો કાર્ય કરો એનું જિંદગી બગડવાનું આવતું જ નથી. એનું જિંદગી નહીં બગડે. એના હાથ નહીં 1000 બાયડી કરીને તો એને મળશે. એના લાઈફ એવી રીતના છે. એનામાં બહુ સત્તા છે. એ બહુ રૂપનો રૂપાળો ને એને લાખો બાયડી મળે. આપણને એક બી ભાડો નહીં મળે તો અમને બક્ષે. અમે આખી જિંદગી એમ કાઢશું. અમારે કઈ જરૂરત નથી એના ઘરમાં નહીં દેવાની. ઈ કહેશે રૂપનો રૂપાળો લાખો બાયડી મળે તો શું કામ આપણને બે આડસ. લાખો મળે તો લાખો લઈએ. પણ એ બેન એ એવું સારું નહીં લાગે એમ. એના સારું લગાડવાનું છે ને આપણે ક્યાં સારું લગાડવાનું છે. પણ તમે જો એને બીજી બાયડીઓ કરવી હોય તો એ થોડો એમ કહે કે ભાઈ મારી ભૂલ હું પૈગે લાગી લઉં. તમે કહો તો ઈ પૈગે લાગવા તૈયાર છે. એટલે તમારે પૈગે લગડાવવું તો પૈગે લાગી લે. મારા નથી પગે લગાડવા કઈ કરું. મારા બાપ ને જે બધું બોલ્યો છે ને એ બધું આ મટાડતો જાય ને મને છુટકારો કરતો જાય. મારે બીજું કઈ ના જોયું. તમારા બાપુજીને પગે લાગી લેતા છે? હે તમારા પપ્પાને પગે લાગી લે તો એ તો મારા પપ્પાના બાપ પાસે તો લાગવો પડે. એને શું એને બાપ ને લાગવો પડે. કા ભૂલ હોય તો માફી ન માંગે. હા પણ માફી માંગી લે પછી હું લીમની ભાગી હું મારા માવતર નો શું વાક. મારા બાપ ની દેવી નો શું વાક. હા હે ઈ લોકો લફડું કરે. ઈ લોકોને હાસુ બોલે તોય ખોટું લાગે. એમ કરીને હાવું જે સારી કોઈ બાકી ના બધા મારે બધા મેળા બોલે. ત્યાં કોણ વ્યક્તિ દેવા માંગે. મારી વાત સાંભળો. અને એના ભયું છે ને એના ભયું વાળા લાગે. બાયડું આજકાલ નટકારી ટાયડું શું કામ નહીં તો એ માણસ શું કરવાનું. એમ નહીં ઈ પણ હવે તમારે દેવનો કઈક વાંધો હોય દેવનો દંડ દઈ દે પણ પછી છોડોક નહીં એક પછી સમાધાન કરો ને એમ કહું. તો હું સમાધાન કરવા માંગુ પણ મને છુટકારો કહી દે. મારે અહીંયા જવાનું થતું જ નથી. આજે ને કાલે નહીં. હું એમ કહું કે ભાઈ જિમ્મેદારી જે બી લઈશ બધું એની માથે આવશે. કેમ કે મારા જીવ તો એ મારે પોગાડી લઈએ. એના ઘરના આગળ મને જીવ તો પોગાડી નહીં એક જોઈએ આગળ મને મેં કરશો બી તો બી એની જિમ્મેદારી જે બી લઈશ એમની માથે આવશે. મારી માથે કઈ નહીં આવે. તો સમાધાન થાય એમ જ નથી. ના તો તમે એના ઘરમાં હવે જવા રાજી નથી. તો હવે તમે તમારે ને એને પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું બસ. જાને સાચી વાળો તો તાવને નિભાયો. હવે સહન શક્તિ કરવાની મારામાં તાકાત જ નથી. પણ તમે જયારે પ્રેમ કરતા ત્યારે એકબીજા બેન વાયદા દીધા હોય એકબીજા વચન દીધા હોય હવે એનું પાલન તો થયું નહીં ને. ના અમાર થયું જ નહીં. તો ઈ પણ ઈ તો કરવા તૈયાર છે. ઈ તો કે તમે કયો પૈગે લાગેલું. આ તો થાય એવું નથી ને. પણ અમે પૈગે લાગેલી ભાઈ કોઈ વખતે તમારું ઘર હાલતું હોય. અમારે હાલતું જ નથી. મારે જ બગતું એને બગતું મારે નથી બગતું. હવે બગતું એટલે ના મને હવે બનશે જ નહીં યાર. ઠીક બગતું એટલે શું એમ એટલે મને બધું બોલે છે બગતું નથી આમ. ઠીક એટલે બનશે જ ને અમારે. ઠીક એના પર તો મારે બને એવું નથી. મારે એક વખત ભરોસો તૂટી જાય ને એ ફરી વખત ન થાય. વિશ્વાસ જોઈએ માણસ. હાલો પર વિશ્વાસ કરી લે. તમે કયો ઈ કરી લે. શું કરવા માંગો છો? હું એક જ વસ્તુ કહેવા માંગુ છું મારે જવાનું થતું જ નથી. એમ નહીં તમે ઈ હું કે તો તમે વિશ્વાસ કરો ઈ આપણે ઈ કે તમને હાલો. આપણે વિશ્વાસ ને વિશ્વાસ માણસ ઉપર એક જ દાન હોય બીજી વખત ન હોય. નહીં તમે કયો ઈ કરે તો તમને વિશ્વાસ આવે. એમ તમારો વિશ્વાસ વિયો ગયો હોય ક્યાંય આગા પાછો તો ઈ વિશ્વાસ પાછો આવે એમ હોય તો પૈયા લાગે તો આવે. શું કરે તો ન આવે તો શું કરવાથી થાય? તમે પણ તમારું બે જણાને ભેગા કરી દેવાના થાય. બોલો શું કરશું? અમારે થતું જ નથી. ભેગા કરો કે કઈ બી કરો પણ હું એના ઘરે રહેવા માંગતી જ નથી. એની હાલ તો બિલકુલ નહીં. અને આટલી બધી એલર્જી તમને કેમ આવી ગઈ છે? મને બહુ નફરત આવી છે વ્યક્તિ એ રીતનો છે. સારું તો અમને બેન જો ફોન કર્યો તો એટલે અમે તમને રિંગ કરી. પણ હવે તમે હું તો એમ કઉ છું કે ભાઈ હજી તમારી નાની ઉંમર છે અને શાંતિથી રહ્યો એવી અમે તમને પ્રયાસ કરી છીએ. અને બે દી હજી કદાચ 2-5 દી રોકાવ હોય તો રોકાવ. અઠવાડિયું રોકાવ પછી સમાધાન કરી દો. અઠવાડિયા 15 દી ગણે. ના તમે કીધું સાહેબ રવિવાર આવવાનો રૂબરૂ વાત કરવાની નથી તમારે. રવિવાર તમે બધું કરી જાઓ. મારે એકાદ વસ્તુ જોઈ છૂટાછેડા બસ. છૂટાછેડા થોડા કરાય બેન. ના એવું છે તો છૂટાછેડા કેવી રીતે કરવાના? એમને આવડે એમને થતો કર્યો છે. મારે તો પહેલી વખત થઈ ને બીજી વખત થાય છે. કીધું એમને. ઠીક કાંઈ વાંધો હાલો પ્રિયંકા બેન તો હવે અમે રજા લઈ છીએ
અને તમારું સમાધાન નથી થાય એમ અને છૂટાછેડા ઉપર છે એ વાત ફાઇનલ. હમ. સારું હાલો.